યાત્રાધામ પાવાગઢમાં ડુંગર પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। વહેલી સવારે ડુંગર પરથી ભારે પથ્થરો નીચે પડતા 7 લોકો આ પથ્થરો નીચે દટાયા હતા, જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। યાત્રાધામ પાવાગઢથી શું સમાચાર આવી રહ્યા છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં ગઈકાલ રાતથી અનેક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ છે, તેવામાં પંચમહાલ જિલ્લામાં વરસાદની એન્ટ્રી સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે। યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। તેમાં ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે પડ્યા હતા અને તેમાં 7 યાત્રિકો આ પથ્થરો નીચે દટાયા હતા। આ દુર્ઘટનામાં 2 યાત્રિકોના મૃતદેહ છે ત્યાં મળી આવ્યા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। માહિતી અનુસાર વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। છેલ્લા કેટલાય સમયથી થઈ રહેલા વરસાદના કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતા ભારે પથ્થરો નીચે પડ્યા હતા અને વહેલી સવારે દર્શન કરવા આવેલા યાત્રિકો ઉપર આ પથ્થરો પડ્યા હતા અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ રોપવેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથમાં કરવા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક સરપંચ પણ ઘટનાની ગંભીરતા જોઈને સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કાર્યમાં જોડાયા હતા। આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને બચાવ કામગીરીમાં જોડાયો હતો। ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યારે મૃતક યાત્રાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર મૃતક અને ઈજાગ્રસ્ત યાત્રાળુઓ છે તે સુરત અને અમદાવાદ તરફના હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। જો કે સત્તાવાર ઓળખ અને વધુ વિગતો હજી સામે નથી આવી। ચોમાસાની શરૂઆત સાથે જ પાવાગઢના ડુંગર વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવનાના પગલે અત્યારે સુરક્ષા અને વ્યવસ્થાઓના પ્રશ્ન પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે વરસાદની શરૂઆતમાં જ આ પ્રકારની જે દુર્ઘટના સામે આવી રહી છે તેને લઈને અત્યારે યાત્રિકોમાં પણ અત્યારે ગભરાટ જોવા મળી રહ્યો છે અને આજે જે દુર્ઘટના બની હતી તેની અંદર 2 લોકોના જ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ગંભીર હાલતમાં છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।